તમે અનમ્યુટ થાવ. મહેશભાઈ કે કોઈને મ્યુટ કરો જ માં ને કોઈનો અવાજ ના આવતો હોય. હેલો સર. ઓકે આશિકભાઈ સ્ટાર્ટ. હેલો. પણ હું અનમ્યુટ થઉં ને? ના ના હા, બરાબર અવાજ છે આવ્યો ને સર. પણ. આવે છે મારો Hello. અવાજ? હા, અવાજ આવે આવે છે. છે? ઓકે, આવે તો છે. કે અન થવાની જરૂર નથી. રાઈટ રાઈટ. હેલો સર. આવે જ છે હા. અવાજ. હાજી. હેલો. હેલો. હા, આવે છે, આવે છે. સર અવાજ આવે છે? હા, આવે છે, આવે છે. તો મહેશભાઈ કોઈનો સર અવાજ ના આવતો હોય તો મેં લીવ અનમ્યુટ કરી ના દઉં કરો, ક્લાસ કોઈને મ્યુટ હમણાં. ના કરો. મને તબિયત થોડી ખરાબ છે આજે, તો મેં લીવ કરી દઉં ક્લાસ. તમારી મરજી ભાઈ, હવે આ તો નહીં એટલે મેં એક દિવસ માટે લીવ કરું છું કે મતલબ તબિયત એકદમ ખરાબ છે આજે. ભલે. નમસ્કાર મિત્રો, ફરી પાછા આપણે ભેગા થઈ ગયા છીએ શુક્રવારના દિવસે અંગ્રેજી શિક્ષણના નહીં પણ અંગ્રેજીના નોલેજ શેરિંગ સેશનમાં. ગઈ વખતે પણ હું આ શબ્દો બોલ્યો હતો, અંગ્રેજીના નોલેજ શેરિંગ સેશન. એટલે પ્રકરણ નંબર 6. ખાસ સૂચના, જેના ઘરે ઘોંઘાટ છે એ અનમ્યુટ ન થશો, મ્યુટ થઈ જજો. અમને બધાને તકલીફ પડે છે. I will not be able to teach in such atmosphere. Okay, thank you. તો ચેપ્ટર નંબર 6 આપણું ઓન હતું. એમાં બે અગત્યના મુદ્દા લેવાના હતા. એક આપણે પૂરો કર્યો હતો પ્રેપોઝિશન્સની બાબતનો. એની એક્સરસાઇઝ મહદઅંશે આપણે કરી હતી અને થોડા સેન્ટેન્સીસ સ્વ પ્રયત્ન માટે તમારા માટે છોડી દીધા હતા આપણે. અને ત્યાર પછી આપણે દાયરની વાત શરૂ કરી હતી. આપણે કહ્યું હતું કે ઇન્ટ્રોડક્ટરી દાયર. આ દાયર એટલે ત્યાં એવો અર્થ કરવાનો નથી. દાયર એ કર્તાનું સ્થાન પૂરવા માટે ઉપયોગમાં લેવાશે. અંગ્રેજીમાં કર્તાનું સ્થાન ફરજિયાતપણે પૂરવું પડે છે. એટલે કેટલાક એવા સેન્ટેન્સીસ કે જેમાં કર્તા દેખીતી રીતે ન હોય, તો એવા વાક્યોમાં આપણે યા તો દેર અથવા ઇટ, અલબત્ત બંનેના સ્પેસિફિક નિયમો છે, પણ દેર અને ઇટ આ બે ઇન્ટ્રોડક્ટરી વર્ડ્સ છે જે કર્તાનું સ્થાન પૂરવા માટે વપરાય છે. આવા સંજોગોમાં દેરનો અર્થ ત્યાં નથી થતો, ઇટનો અર્થ તે નથી થતો. માત્ર વાક્ય બનાવવામાં આપણને સહાયભૂત થાય છે એ ઇન્ટ્રોડક્ટરી દેર છે. એના આપણે 2-3 ઉપયોગ ગયા સેશનમાં જોઈ ગયા હતા. એમાંનો એક હતો સ્થાન બતાવવા માટે. કોઈક વસ્તુ કશેક છે તો એવું કહેવા માટે, there is a garden near my house. There is a garden. There is a garden near my house. મારા ઘરની પાસે એક બગીચો છે. તો બગીચો ક્યાં છે એનું આપણે સ્થાન બતાવ્યું છે. તો સ્થાન બતાવવા માટે આ રીતે there નો ઉપયોગ કરી અને there is, there are, there was અને there were, આ 4 શબ્દ સમૂહો આપણે તે દિવસે ખાસ ભારપૂર્વક જોયા હતા. બીજો એનો ઉપયોગ હતો સંખ્યા અથવા જથ્થો બતાવવા માટે. દાખલા તરીકે આપણે એમ કીધું હતું કે there are 2 windows in this room. There are 20 classrooms in my school. તો સંખ્યા બતાવી. જથ્થો બતાવવા, there is some milk in the pot. તપેલીમાં થોડું દૂધ છે. There is no water in the river. નદીમાં જરાય પાણી નથી. There is no water in the river. નદીમાં જરાય પાણી નથી. તો આ પ્રકારે આપણે જથ્થો કે સંખ્યા બતાવવા માટે
પણ ધેરનો ઉપયોગ કર્યો હતો. ત્રીજો અગત્યનો ઉપયોગ આપણે જોયો હતો કોઈ ઘટના દર્શાવવા માટે. There is a dance program in my school today. There is a music competition in my school. There is a musical show in the town hall. બરાબર છે? તો આ બધી ઘટનાઓ છે. There was an accident near my house yesterday. ગઈકાલે મારા ઘરની પાસે એક અકસ્માત થયો હતો. તો there was an accident. તો એવી કેટલીક બાબત તમને ઘટના ના લાગે એવી પણ કોઈકનું અસ્તિત્વ ક્યાંક છે એમ કહેવા માટે પણ આપણે કીધું હતું કે there is some doubt in my mind. મારા મગજમાં થોડી શંકાઓ છે. કોઈક વિષયની વાત કરતા હોય અને એમ કહે કે આ બાબતમાં મારા દિમાગમાં કેટલીક શંકાઓ છે. There is some doubt in my mind about this problem અથવા about this issue. આ સમસ્યાની બાબતમાં મારા દિમાગમાં થોડી શંકાઓ છે. તો મેં એવા ઉદાહરણો આપ્યા હતા. આપણે બધા ઘણા બધા ઉદાહરણો એના જોયા હતા કે there is a lot of respect for this teacher in the society. સોસાયટીમાં શિક્ષક માટે ઘણું બધું માન છે. તો આ ઉદાહરણો પરથી એનો ઉપયોગ સમજાઈ જાય એવું હતું. તો 3 ઉપયોગની આપણે વાત કરી હતી, પણ આ 3 ઉપયોગના ઉદાહરણો જોયા પછી એ વાત નોંધી હતી કે ધેરના બીજા ઉપયોગો તો છે, પણ અત્યાર પૂરતા આપણે આટલા 3 ઉપયોગથી ચલવી લેવાનું છે, ત્યાં અટકી જવાનું છે. બીજી વાત, નોંધ 2 માં મેં એમ કહ્યું છે કે ધેરનો ઉપયોગ માત્ર વર્તમાન કાળમાં જ થાય એવું નથી. આપણે ઉદાહરણોમાં પણ જોયું there is, there are એ વર્તમાન કાળમાં છે, ને there was અને there were એ ભૂતકાળમાં છે. તદુપરાંત ભવિષ્યકાળમાં પણ થઈ શકે, જેના મેં રૂપ અહીંયા તો નથી આપ્યા, પણ ભવિષ્યકાળમાં there will be એમ કહી શકો તમે. તો બધા જ કાળમાં એના ઉપયોગ થઈ શકે છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં. તો એના થોડા ઉદાહરણો અહીંયા છે, જોઈએ આપણે. 12મા પેજ પર છીએ ભાઈ. આપણે 12મા પેજમાં છીએ આપણે, જ્યાં અધૂરું ચેપ્ટર આગળ વધારીએ છીએ. તો પેજ નંબર 12માં છીએ. જો કોઈ મારી સાથે પોતાના મોબાઈલથી ખોલી અને ફોલો કરતું હોય તોની વાત છે. તો ઉદાહરણો જુઓ. Okay, sir. There was a peacock in the garden. જુઓ, ભૂતકાળનું વાક્ય આવ્યું. There was a peacock in the garden. ગાર્ડનમાં એક મોર હતો. ભૂતકાળ આવ્યો ને, હતો. There was. આગળ જુઓ. There were many trees in the garden. ગાર્ડનમાં ઘણા બધા વૃક્ષો હતા. તો there were, ભૂતકાળ આવ્યું, ઘણા બધા હતા. There were many trees in the garden. આગળ જુઓ. There was a party at my house yesterday. There was a party. પાર્ટી થઈ હતી. ક્યાં? At my house, મારા ઘરે. Yesterday, ગઈકાલે. આપણે બધા એમ બોલીએ છીએ ને, yesterday. અને તમે જોજો એનો પ્રોપર ઉચ્ચાર મેં તમને કરી બતાવ્યો. yesterday, yesterday, yesterday. આમ બોલાવવું જોઈએ ખરેખર. પ્રોપરલી જો બોલવું હોય તો આમ બોલવું જોઈએ, yesterday. ઓકે. તો મારા ઘરે ગઈકાલે એક પાર્ટી થઈ હતી એમ કીધું. તો there was a party એમ કીધું છે. શું કે છે આગળ? There will be sweets and namkeens in the dinner today. આજના ડિનરમાં there will be, જો ભવિષ્યકાળ આવ્યો હવે. જેવી રીતે ભૂતકાળમાં આપણે there was, there were કર્યા, વર્તમાન કાળમાં there is અને there are કર્યા, એમ ભવિષ્યકાળમાં there will be sweets and namkeens in the dinner today. આજના ભોજનમાં, રાતના ભોજનમાં સ્વીટ્સ અને નમકીન, મીઠાઈઓ અને ફરસાણ, એકથી વધારે બધા. આજકાલ લગ્નની સિઝન ચાલે છે, બહુ બધી મિજબાનીઓ થાય છે. એટલે હવે ટ્રેન્ડ થઈ ગયો છે કે એક મીઠાઈ ને એક ફરસાણથી નહીં ચાલે.
જાજુ બધું મૂકવાનું અને જાજુ બધું બગાડવાનું, બરાબર ને? જાજુ બધું પીરસવાનું ને જાજુ બધું બગાડવાનું, આ ટ્રેન્ડ ચાલ્યો છે. તો there will be sweets and namkeens. આગળ જોઈએ. There will be a cricket match tomorrow. આવતીકાલે ક્રિકેટ મેચ થવાની છે કે થશે. તો there will be a cricket match tomorrow. Tomorrow એટલે આવતીકાલે. Yesterday એટલે ગઈકાલે, એવી રીતે tomorrow આવતીકાલે. આવતીકાલે એક ક્રિકેટની મેચ થવાની છે, થશે. તો તમે જોયું કે આ ત્રણેય કાળમાં there નો ઉપયોગ આપણે કર્યો. ભૂતકાળમાં પણ કર્યો અને ભવિષ્યકાળમાં પણ કર્યો. આ રીતે આપણે there નો ઉપયોગ બધા કાળમાં કરતા આવીએ છીએ. આટલું જોયા પછી આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો જોવાના છે. હવે અગાઉ આપણે જે રીતે વાક્યો બનાવ્યા છે નકારના to be ના રૂપ સાથે, એ જોતા તમને જાજુ કહેવું નહીં પડે. પહેલી વાત તો એ કે નકાર બનાવવા માટે આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ અને એ પણ જોયું છે કે સહાયક ક્રિયાપદ પછી તરત નોટ મૂકીને આપણે નિષેધ વાક્ય બનાવીએ છીએ. એટલે કે સહાયક ક્રિયાપદ આપણી પાસે is, are, was ને were છે અને એનો ઉપયોગ કરીને આપણે નકાર વાક્ય બનાવવાનું છે. પહેલી વાત તો એ, બરાબર. આપણે પ્રશ્નાર્થ વાક્યો પણ અગાઉ જોયેલા છે અને પ્રશ્નાર્થ વાક્યમાં શું કરતા હતા? આપણે કર્તા અને સહાયક ક્રિયાપદના સ્થાનને ઉલટાવી નાખતા હતા. કોઈકને ત્યાંથી ઘણો બધો આમ ધીમો ધીમો ઘોંઘાટ થયા કરે છે, ખડ 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 કરતો. પ્લીઝ અનમ્યુટ ન રહેશો, તમે મ્યુટ થઈ જજો. મને મારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ કરે છે. તમે મ્યુટ થઈ જાવ ને મ્યુટ ન થઈ શકો તો આ મીટિંગ લીવ કરી દો, પણ તમારે ત્યાંથી અવાજ ન થવો જોઈએ, તો જ હું એકાગ્રતાથી તમને ભણાવી શકીશ. એક જ મિનિટ જોઈ લો સાહેબ. યા મારો બોલે છે ફોન, કેવું છે ટોકબેક? ચાલ, અવાજ તો જો કે મારે ત્યાંથી છે પણ એ અનઅવોઇડેબલ છે. બહાર રોડનો અવાજ છે, બારણા બંધ કરું તો ઇકો બહુ આવે છે. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે there is, there are, there was, there were એને આપણે ઉલટાવીશું. is there, are there, was there, were there, will there. જો ભવિષ્યકાળ હોય તો જ. આપણે ભવિષ્યકાળની વાત અત્યારે રેરલી કરી છે, બહુ કરી નથી. પણ there પહેલા સહાયક ક્રિયાપદ મૂકી દેવું એ આપણા પ્રશ્નાર્થ વાક્યની પહેલી શરત છે, બરાબર. તો નકાર વાક્યમાં આપણે is, are, was અને were પછી નોટ મૂકીશું. પ્રશ્ન વાક્ય બનાવવામાં is, are, was કે were ને there ની પહેલા મૂકી દઈશું. આ આપણે ટુ બી ના રૂપો સાથે જ્યારે પ્રશ્નાર્થ વાક્યોને નકાર વાક્યો બનાવતા હતા ત્યારે જોયેલું, એટલે મને લાગે છે કે એ વાત તમારા માટે કઠિન નથી. પણ એ પહેલા જે એક અગત્યનો મુદ્દો આની સાથે અનિવાર્યપણે જોવો પડે એવો છે એ છે કે અંગ્રેજીમાં ઉપરના કેટલાક સેન્ટેન્સીસ જે મેં આપ્યા એમાં કેટલાક સંખ્યાવાચક કે પરિમાણવાચક શબ્દોનો ઉપયોગ થયો છે. દાખલા તરીકે મેની, મેની એટલે ઘણા. સમ, સમના બે અર્થ છે, થોડું પણ થાય અને થોડા પણ થાય. અ લોટ ઓફ, મચ. આ પ્રકારના પરિમાણવાચક કે સંખ્યા બતાવતા, સંખ્યાનું પ્રમાણ બતાવતા એવા શબ્દો છે. અંગ્રેજીમાં આવા કેટલાક શબ્દોને સ્પેસિફિકલી આપણે ધ્યાન આપી અને ભણવા પડે એવા છે. તો પહેલા એવા થોડાક શબ્દોની આપણે ચર્ચા કરવાની છે અને ત્યાર પછી નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની વાત આગળ ચલાવવાની છે. કેમ કે આ બધું કરતા વચ્ચેનો ઉપયોગ કરવો પડે છે આપણે, એટલે એ તમારા મનમાં એ અંગે કોઈ ડાઉટ ન રહે ને વધારે સ્પષ્ટીકરણ રહે, એટલે એ શબ્દો આપણે જોવા પડે એવું છે. જોતા જઈએ. પહેલું છે અ લિટલ, જેવો બુલેટ કરી કરીને મેં આપ્યું છે, તમને ખ્યાલ આવશે. અ લિટલ,
અ લિટલ એટલે થોડું. અને થોડું હું જ્યારે ગુજરાતીમાં બોલું છું તો એ વાત સ્પષ્ટ છે કે આ કોની સાથે વપરાય? દ્રવ્યવાચક સંજ્ઞા સાથે વપરાય. થોડું આપણે થોડું ચોકલેટ્સ એમ તો કહેવાના નથી, બરાબર છે? થોડું કહીએ છીએ, થોડું પાણી, થોડું તેલ, થોડો ભાત, થોડો શીરો, બરાબર, થોડી લાપસી. તો થોડી કે થોડા કે થોડું એ ગુજરાતીમાં વેરિએશન હોય, પણ આપણે જે વાત કરીએ છીએ અ લિટલ એટલે થોડું, આ જથ્થો બતાવવા માટે આપણે વાપરીશું. અ લિટલ નો ઉપયોગ જથ્થો બતાવવા વપરાશે, જથ્થો બતાવવા માટે એનો ઉપયોગ થશે. અને યાદ રાખજો, અ મૂકવું ફરજિયાત છે. અ લિટલ એટલે થોડું, અને એનો હકારાત્મક અર્થ છે. હકારાત્મક અર્થ છે એટલે શું? હકારાત્મક અર્થ છે એટલે, દાખલા તરીકે આપણે એક સિચ્યુએશન લઈએ કે મારા ઘરે મહેમાન આવ્યા ને મારા વાઈફને મેં ચા બનાવવાનું કહ્યું, એટલે તરત જ ફ્રીજ ખોલે છે અને એમ કહે છે કે ઓ યસ, there is a little milk in the pot. There is a little milk in the pot. તો એનો અર્થ એ છે કે એમ કહે છે કે થોડું દૂધ છે તમ તારે ચા બની જશે. હકારાત્મક અર્થ છે. ઓકે, તો આ અ લિટલ એ આ અર્થમાં હકારાત્મક અર્થ સૂચવે છે, એ વાત સમજો. બીજું છે અ ફ્યુ. અ ફ્યુ એટલે થોડા. થોડી પણ થઈ શકે, થોડી છોકરીઓ, થોડા છોકરાઓ, પણ સંખ્યાવાચક સંજ્ઞા સાથે એનો ઉપયોગ થશે. અ ફ્યુ એટલે સંખ્યામાં, એટલે કે થોડી સંખ્યામાં એમ ગણો એનો. અ લિટલ એટલે થોડા જથ્થામાં, અને અ ફ્યુ એટલે થોડી સંખ્યામાં. There is a little milk in the pot. તપેલીમાં થોડું દૂધ છે, ચા બનાવી નાખું છું, બની જશે તમારે. અને there are a few students with us. આપણી સાથે થોડાક વિદ્યાર્થીઓ છે, ક્લાસ ચાલુ રાખી શકીએ એમ છીએ એમ. There are a few students with us. આ ક્લાસમાં ઓનલાઈન જોડાયેલા there are a few students. A few. યાદ રાખજો, આમાં પણ મેં અ લીધું છે, ખાલી few નથી લીધું. લિટલ વખતે પણ અ લીધું તો અ લિટલ લીધું છે, ખાલી લિટલ નથી લીધું. એવું હું શું કામ ભાર દઈને કહું છું એ હવે ખબર પડશે. તો આ બે જો સમજાઈ ગયા હોય, અ લિટલ અને અ ફ્યુ. અ લિટલ દ્રવ્યવાચક સંજ્ઞા સાથે, અ ફ્યુ સંખ્યાવાચક સંજ્ઞા સાથે. અને ત્રીજું આવે છે સમ. સમ ના બે અર્થ છે, થોડું અને થોડા. એટલે કે એ સંખ્યાવાચક સંજ્ઞા સાથે પણ વપરાશે અને દ્રવ્યવાચક સંજ્ઞા સાથે પણ વપરાશે. સમ મિલ્ક પણ કહેવાય અને સમ સ્ટુડન્ટ્સ પણ કહેવાય. સમ મિલ્ક એટલે થોડું દૂધ, સમ સ્ટુડન્ટ્સ એટલે થોડા વિદ્યાર્થીઓ. તમે જુઓ, દૂધ એ દ્રવ્યવાચક છે, વિદ્યાર્થીઓ એ સંખ્યાવાચક છે. તો આ બંને સાથે સમનો ઉપયોગ અલાઉડ છે. સમ આપણે બંને માટે વાપરી શકીશું. તો આપણી પાસે હવે ત્રણ થયા, અ લિટલ, અ ફ્યુ અને પછી આવ્યું સમ. ચોથું જુઓ, મચ એટલે ઘણું. ઘણું એ દ્રવ્યવાચક સંજ્ઞા સાથે આવશે અને મોટે ભાગે એ નકાર વાક્યમાં આવશે. There isn't much water in the river. જુઓ, there isn't કીધું છે મેં, નકાર વાક્ય બનાવ્યું છે. There isn't much water in the river. નદીમાં કંઈ જાજુ પાણી નથી. મચ વોટર, જાજુ પાણી. તો પાણી એ જથ્થો છે એટલે એની સાથે આપણે મચ લીધું અને નકાર વાક્ય બનાવીને લીધું. નકારનો અર્થ there isn't છે. જુઓ, there isn't સર much. એક ડિસ્ટર્બન્સ માં સોરી, એક સમનું એકાદ ઉદાહરણ આપ્યું તો સારું રહેતું. હમણાં બધાના આપણે ઉદાહરણો આવશે મોટે ભાગે. મેં એક તો આપ્યું કે there are some students with us. there are એવું કીધું હતું ને આપણે, એ સમનું ઉદાહરણ હતું જ. અચ્છા, વચ્ચે નેટવર્ક જતું રહ્યું એમાં નીકળી ગયું. હા, નેટવર્કનો ઇશ્યુ ક્યારેક ક્યારેક મારે પણ અહીંયા, અને હું તો વાઈફાઈ વાપરું છું એટલે એમાં થોડાક પ્રોબ્લેમ વધે છે.
તમને પણ કદાચ Okay, મારો અવાજ કઈ ક્યારેક વાંધો નહીં. તરડાતો લાગતો હોય એવું બને છે કે ના 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 નથી ના એટલે બનતું? આ જીઓ માં આવી છે ને ત્યારથી પ્રોબ્લેમ થયો છે, બાકી તો એરટેલ માં તો કમ્પ્લીટ ચાલતું હતું મારે અહીં. હા 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 હા. જીઓની આજકાલ ઘણા બધા ફરિયાદ કરે છે. જે બેસ્ટ ગણાતું હતું એમાં ખૂબ ફરિયાદો આવવા માંડી છે, એવું થયું છે. હમ મને પણ કેટલાક મિત્રોએ ફરિયાદ કરી છે કે જીઓમાં ન જશો હવે, પણ મેં કીધું અમે છીએ જ એનું કેમ. પણ મારી પાસે ઘરે તો વાઈફાઈ છે અને વાઈફાઈ દિવસે હમ. સરખું નથી ચાલતું, પણ અત્યારે રાત્રે તો વાંધો નથી આવતો, કેમ કે દિવસે અમારે દવાખાનું હોય ને એટલે નેટ ઘણા બધા ફોનમાં ને વેચાઈ જાય. કર્મચારીઓ પાછા સાથે એમના ફોનને જોડી દેતા હોય, એટલે દિવસે તો અમારા વાઈફાઈ નો ઉપયોગ નહિવત જ તે મારે કરવાનો, કેમ કે દવાખાનું ચાલુ હોય ઘણા બધા કર્મચારીઓ એનો ઉપયોગ કરે, એટલે આપણા ભાગે બહુ ઓછું આવે. એટલે એનીવે, તો સરસ સરસ. હું વાત કરતો તો સમ એટલે થોડા, મચ એટલે ઘણું બધું, જાજુ. તો ધેર ઇઝન્ટ, આપણે એમ કહ્યું કે નકાર વાક્યમાં આપણે મચની વાત કરીશું. ઓકે, આગળ જોઈએ. મેની એટલે ઘણા બધા, અને એ સંખ્યાવાચક સંજ્ઞા સાથે આવશે. ઘણા બધા એટલે અર્થ સ્પષ્ટ છે, મોટી સંખ્યામાં એવું કહેવા માટે. There are many students with us now. Now એટલે હવે આપણી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ છે. હું ધારું છું એવું હશે, હવે સમય ગયો એટલે સંખ્યા વધી હશે. 25-30 થઈ હોય તો સારું. 26. હા, એથી કંઈ બહુ જાજા તો વધતા જ નથી, આપણે 30 ની આજુબાજુ જ હોઈએ છીએ. હા કઈ વાંધો નહીં, આપણે આટલી થોડી સંખ્યાને જ્યાં સુધી સહન કરી શકીએ ત્યાં સુધી ચાલુ રાખીએ છીએ. મેં આપણા ગ્રુપમાં જોયું, રોજ બે ત્રણ છોકરાઓ છોકરીઓ આ આખું ગ્રુપ પણ લીવ કરતા દેખાય છે. છે અમુક છે. હા, ખબર નહીં કેમ એ લોકોને એની ઉપયોગિતા નથી લાગતી. ઇટ ઇઝ અપ ટુ ધેમ, કઈ વાંધો નહીં, એમના ઉપર છે. આગળ લઈએ. મેની એટલે ઘણા બધા વાત કરીએ આપણે. ધેર આર મેની ફ્લાવર્સ ઇન ધ બાસ્કેટ. ટોપલામાં ઘણા બધા ફૂલો છે. થોડા હોય તો સમ કહી શકીએ જીતુભાઈ, બરાબર ને? There are વિજેશભાઈ some flowers. There are some flowers in the basket, એમ કહીએ. બાસ્કેટમાં થોડા ફૂલો છે. There are many flowers in the basket, તો એમ કહીએ તો ઘણા બધા આવી ગયા, ઘણા બધા બાસ્કેટમાં ફૂલો છે એમ. તો સમ અને સમનો તો બંને રીતે ઉપયોગ છે, મેં હમણાં બતાવ્યું, જથ્થો અને સંખ્યા બંનેમાં આવે છે. પણ આ મેની, અ ફ્યુ એ માત્ર સંખ્યામાં આવે, અ લિટલ માત્ર જથ્થામાં આવે, સમ બંનેમાં આવે છે, મચ માત્ર જથ્થા દ્રવ્યવાચકમાં જ આવે. પછી આવે છે અ લોટ ઓફ. આ બંનેમાં આવશે, સંખ્યાવાચક અને દ્રવ્યવાચક સંજ્ઞા. આપણે એમ પણ કહીએ કે there is a lot of water in the river. નદીમાં ઘણું બધું પાણી છે. a lot of water, તો આપણે ત્યાં વોટર એટલે કે પાણી જથ્થા માટે વાપર્યું. એવી રીતે આપણે કહીએ કે there are a lot of flowers in the basket. બાસ્કેટમાં, ટોપલામાં ઘણા બધા ફૂલો છે. તો there are a lot of flowers in the basket. તો ફૂલો એ સંખ્યાવાચક છે, પાણી એ દ્રવ્યવાચક, અને તેમ છતાં બંનેમાં આપણે અ લોટ ઓફ નો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ લઈએ. અ લોટ ઓફ પછી આપણી પાસે આવે છે લોટ્સ ઓફ. જુઓ, પેલામાં અ લોટ ઓફ એવા 3 શબ્દો હતા. હવે આવ્યું લોટ્સ ઓફ. અ કાઢી નાખ્યો, આર્ટિકલ અ નીકળી ગયો અને લોટને એસ લગાડીને લોટ્સ કરી નાખ્યું. લોટ્સ ઓફ. અને લોટ્સ ઓફ માત્ર સંખ્યાવાચક સંજ્ઞા સાથે આવશે. અ લોટ ઓફ બંનેમાં આવે, પણ લોટ્સ ઓફ માત્ર સંખ્યાવાચક સંજ્ઞા સાથે. આપણે એમ કહી શકીએ કે there are lots of flower plants in the garden. There are છે lots of flower plants, ઘણા બધા ફૂલના છોડ, in the garden, બગીચામાં. There are lots of, એમાં a lot of કહી શકીએ, એમાં વાંધો નહીં. a lot of બંનેમાં આવે છે, જથ્થો અને સંખ્યા. પણ લોટ્સ ઓફ માત્ર સંખ્યા બતાવવા માટે, જાજી સંખ્યા બતાવવા માટે
મોટી સંખ્યા બતાવવા માટે આવશે. આગળ લઈએ. પ્લેન્ટી ઓફ, અ ગ્રેટ ડીલ ઓફ, અ લાર્જ ક્વોન્ટિટી ઓફ, આ બધા દ્રવ્યવાચક સંજ્ઞા સાથે આવશે. there is a lot of કહીએ ને એવી રીતે a great deal of, plenty of. જુઓ, a great deal of, 4 શબ્દો થયા હોય ને. a great, GREAT, deal, DEAL, a great deal of. બરાબર. પુષ્કળ પ્રમાણમાં, ગુજરાતી કરવું હોય તો એમ કરીએ આપણે. a great deal of, plenty of, પુષ્કળ પ્રમાણમાં. a large quantity of, ક્વોન્ટિટી તો તમને ખબર જ છે, જથ્થો. મોટા જથ્થામાં, પુષ્કળ. તો આ બધું જ દ્રવ્યવાચક સંજ્ઞા સાથે આવશે. બરાબર છે. આગળ લઈએ. હવે અગત્યનો બહુ શબ્દ આવે છે જેનો ઉપયોગ ઘણો બધો છે, ખાસ ધ્યાન આપજો. એની. એની એટલે એકેય અથવા જરાય. ફરી બોલું છું. એની એટલે એકેય અથવા જરાય. આ બંને રીતે આવશે, દ્રવ્યવાચક સંજ્ઞા સાથે અને સંખ્યાવાચક સંજ્ઞા સાથે. અને એ નકાર અને પ્રશ્નમાં આવશે. યા તો નકાર વાક્યમાં આવશે, યા તો પ્રશ્ન વાક્યમાં આવશે. યાદ રહે, હકાર વાક્યમાં નહીં આવે. આપણે એમ કહેશું કે there isn't any water in the river. નદીમાં જરાય પાણી નથી. there isn't any water. તો એની એ આ જથ્થા સાથે આવ્યું. એવી રીતે કહી શકીએ there aren't any flowers in the basket. ટોપલામાં એકેય ફૂલ નથી, એમ પણ કેવું હોય તો એનીનો ઉપયોગ થઈ શકે છે. એટલે એનીનો ઉપયોગ આ બંને રીતે થયો, ધ્યાન રાખજો. સંખ્યાવાચક અને દ્રવ્યવાચક સંજ્ઞા સાથે, તદુપરાંત એ પ્રશ્નમાં અને નકારમાં. પ્રશ્નમાં મેં હજી ઉદાહરણ નથી આપ્યું. આર ધેર એની મની ઇન યોર પોકેટ? તારા ખિસ્સામાં જરાય પૈસા છે કે એકે રૂપિયા છે કે એમ. Is there any money in your pocket? Are there any flowers in the basket? આ પ્રશ્નો થયા ને. Are there, હે ને. હજી મેં ધેર સાથે પ્રશ્નો તમને આપ્યા નથી. આપણે આગળ ઉદાહરણો લઈએ છીએ. નકાર ને પ્રશ્નની વાત કરતા વચ્ચે આપણે આ ટોપિક ઉપાડ્યો છે. પરિમાણવાચક કે સંખ્યાવાચક શબ્દો. બરાબર છે. તો એની બહુ જ અગત્યનો એ રીતે છે કે એ સંખ્યાવાચક દ્રવ્યવાચક બંનેમાં આવે, નકાર અને પ્રશ્ન એ રીતે બંનેમાં આવશે. આ ખાસ ખાસ સમજજો તમે. હવે આગળનો શબ્દ છે નો. NO. નો એટલે જરાય નહીં અથવા એકેય નહીં. ખાસ સમજી લેજો એનું ગુજરાતી. જરાય નહીં અથવા એકેય નહીં. એનો અર્થ એ થયો કે એ દ્રવ્યવાચક અને સંખ્યાવાચક બંને સંજ્ઞા સાથે આવશે. નકાર વાક્ય બનશે એનાથી, પણ નોટ વિના બનશે. જ્યારે આપણે નો લઈએ ત્યારે નોટ નહીં આવે અને તો પણ એ નકાર વાક્ય બનશે. નો ના ઉપયોગથી નકાર વાક્ય બનશે. આપણે એમ કહીએ કે there is no water in the jug. જગમાં જરાય પાણી નથી. એમ પણ કહી શકીએ કે there are no flower plants in the garden. બગીચામાં એકેય ફૂલ છોડ નથી. તો એકેય નથી, નો ફ્લાવર પ્લાન્ટ્સ. અને જરાય નહીં, there is no water in the jug. બરાબર છે. તો નો એટલે જરાય નહીં અથવા એકેય નહીં. બીજી રીતે કહું તો નો is equal to not any. આ બહુ અગત્યનું છે, ધ્યાન રાખજો. નો is equal to not any. યા તો તમે નોટ એની વાપરો અથવા તો નો વાપરો. નો સાથે એની નહીં આવી શકે, અને એની શબ્દ લો તો નો નહીં આવી શકે. નો is equal to not any. યા તો તમે નોટ એની વાપરો
અથવા નો વાપરો, બંનેનો અર્થ સરખો થાય છે. બરાબર? એટલે કે નો નો ઉપયોગ જરાય નહીં, એકેય નહીં, દ્રવ્યવાચક સંખ્યાવાચક બંનેમાં થશે, નકારમાં થશે. નો બતાવે જ છે નકાર, એટલે કંઈ કે તમને તો સમજાઈ જાય. તો આ કેટલાક પરિમાણવાચક ને સંખ્યાવાચક શબ્દો હતા જેની વાત કરવી તમારી સાથે જરૂરી હતી. કેમ કે ધેરનો ઉપયોગ કરીએ ત્યારે આ પ્રકારના શબ્દોનો આપણે વાક્ય પ્રયોગ કરવો પડે છે. એટલે એના વગર આપણું કામ ચાલે એવું નહોતું. આગળ જઈને અટકીએ એના કરતા અત્યારથી તે એ શીખી લઈએ વધારે સારું છે. એટલે આજે મેં શીખવાડી દીધા, તમે આની પ્રેક્ટિસ ખાસ કરજો. મેં કહ્યું છે આ આપણું સેશન યુટ્યુબ પર અપલોડ થઈ જશે ત્યારે તમને જે કંઈ કચાશ રહી ગઈ હોય અત્યારે શીખવામાં, તો એ ફરી પાછા એ રિફર કરી અને બરાબર જોઈ લેજો. આ બધા શબ્દોનો સ્પેસિફિક ઉપયોગ શું છે એ બરાબર યાદ રાખી લેજો. હવે આપણે નકાર અને પ્રશ્ન વાક્યોના ઉદાહરણો હવે જોઈ શકીએ છીએ. તો આપણે જોઈએ. There is not any fruit in the basket. પહેલું વાક્ય છે આપણું. There is not any fruit in the basket. બાસ્કેટમાં એકેય ફ્રૂટ નથી. બરાબર? There is not any fruit. અને આ જ્યારે આપણે ફ્રૂટ સંખ્યાવાચક હોવાથી આપણે બહુવચનમાં વાપરીએ તો પણ થાય there are not any fruits in the basket. પણ એ વખતે ફ્રૂટને ફ્રૂટ્સ કરી નાખવું પડે એસ લગાડીને. There are not any fruits in the basket. There are not any fruits in the refrigerator. એવું કહી શકીએ આપણે. પણ એ વખતે આ ફ્રૂટ્સ કે એ રીતે પણ બહુવચન શબ્દ વાપરવો પડે એ કાળજી રાખીને એ વાક્ય બનાવવું પડે. બરાબર છે? આગળ જોઈએ બીજું વાક્ય. There is no water in the pond. પોન્ડ તળાવની અંદર જરાય પાણી નથી, કોરું કાટ છે. બરાબર? There is no water in the pond. નો ને બદલે અહીંયા આપણે બીજું વાક્યમાં ફેરફાર કરીને એમ પણ કહી શકીએ કે there is not any water in the pond. બરાબર ને? There is not any water in the pond એમ પણ કહી શકશું. પ્રશ્ન આવ્યો જુઓ. Are there vegetables in the refrigerator? Are there vegetables in the refrigerator? Refrigerator એટલે ફ્રીજ. ફ્રીજની અંદર શાકભાજી છે અને શાકભાજી બહુવચનમાં વાપર્યું છે એટલે are there કીધું છે. બરાબર છે? અને એનો જવાબ ટૂંકો આપવો હોય તો કેવી રીતે આપાય? આપણે ટૂંકા જવાબો આપતા અગાઉ શીખ્યા છે. યસ there are some. There are some. થોડું ઘણું છે. યસ there are some. થોડા જ છે, થોડું ઘણું નહીં. શાકભાજીને આપણે સંખ્યાવાચક ગણીએ, થોડા છે. કોબી છે, ફ્લાવર છે, એક બે છે, એમ થોડા છે. એવી રીતે. અને ના પાડવી હોય તો નો there isn't any. જો ટૂંકમાં જવાબ આપ્યો નો there isn't any, એકેય નથી. isn't any આમાં નો નહીં વાપરે. નો there is no એમ ના કહી શકીએ. આ ટૂંકા જવાબમાં એનીનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે જો આ રીતે તમારે એકેય નથી એમ કેવું હોય. નો there isn't any, આનો કોઈ વિકલ્પ નથી, આમ જ કહેવું પડશે. બરાબર છે? પણ બહુવચનમાં તમે જવાબ આપી શકો નકારમાં. નો there aren't any એવું ચોક્કસ થાય કેમ કે વેજીટેબલ્સની વાત છે, ગણી શકાય, સંખ્યાવાચક સંજ્ઞા ગણાય. એટલે એને આપણે બહુવચનમાં જવાબ આપે નો there aren't any તો એ બિલકુલ માન્ય છે પાછું. ઓકે, આગળ લઈએ. Is there any shop in the market for sale? Is there any shop? કોઈ દુકાન છે? Any shop કોઈ દુકાન છે in the market બજારમાં for sale વેચાણ માટે. બજારમાં કોઈ વેચાવ દુકાન છે એમ પૂછે છે, કોઈને વેચવી હોય તો એમ. Is there any shop વેચાણ માટે? બરાબર છે. Is there any shop in the market for sale?
વેચાણ માટે મેં અઘરા શબ્દો આપ્યા છે, એની અંદર એનો ઉલ્લેખ હશે જ. તે છે. છઠ્ઠા પાઠના અઘરા શબ્દોમાં એ હશે જ. આગળ જુઓ. હુ ઇઝ ધેર નિયર ધ ગેટ? જો ધેર નો ઉપયોગ પ્રશ્નમાં થયો. આપણે કેટલાક પ્રશ્નસૂચક શબ્દોથી પણ આપણે પ્રશ્નો બનાવતા શીખ્યા હતા. તો અહીંયા એ પ્રકારના પ્રશ્નોની હવે શરૂઆત થઈ. હુ થી પહેલું વાક્ય આવ્યું, હુ, અને પછી ઇઝ ધેર આવ્યું. ધેર ઇઝ તો ન જ આવે ને, પ્રશ્ન છે એટલે ધેર ઇઝ ને ઉલટું તો આમાં પણ કરવું પડશે. એટલે હુ ઇઝ ધેર એટ ધ ગેટ. આપણે એટ નો ઉપયોગ શીખ્યા છીએ પ્રેપોઝિશન્સમાં. આ જ ચેપ્ટરની અંદર એટ મોટા સ્થળના કોઈ ભાગમાં એમ કહેવા માટે વપરાય, અને કોઈક નાના સ્થળે એટ ધ કેશ કાઉન્ટર, એટ ધ વિન્ડો, એટ ધ ડોર, એમ પણ આપણે જોયું જ હતું. તો એવી રીતે અહીંયા છે, હુ ઇઝ ધેર એટ ધ ડોર? બારણે કોણ છે? લોકેશન માટે. હુ ઇઝ ધેર એટ ધ ડોર. બરાબર છે, બારણે કોણ છે? હુ આવ્યું છે કોણ માટે. જુઓ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? વોટ પછી ઇઝ ધેર લીધું અને ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું છે? બરાબર ને. અહીંયા કર્તા તરીકે આપણે ધેર નો ઉપયોગ ફરજિયાત કરવો પડે. એમ ન કહી શકીએ વોટ ઇઝ ઇન યોર હેન્ડ, તો એ અંગ્રેજીની ગ્રામરની રીતે વાક્ય ખોટું છે. વોટ ઇઝ ઇન યોર હેન્ડ એ વાક્ય ખોટું છે. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? વોટ ઇઝ ધેર ઇન ધ પોકેટ? વોટ ઇઝ ધેર ઇન ધ બેગ? હુ ઇઝ ધેર ઇન ધ રૂમ? રૂમમાં કોણ છે? તો હુ ઇઝ ધેર. બરાબર છે. હમણાં જ આપણે કીધું હુ ઇઝ ધેર એટ ધ ગેટ, એટ ધ ડોર. બારણે કોણ છે? તો હુ ઇઝ ધેર આવ્યું. હુ ઇઝ એટ ધ ડોર સીધું કહીએ તો અંગ્રેજીમાં ગ્રામરની રીતે ખોટું વાક્ય છે. હુ ઇઝ એટ ધ ડોર ન કહી શકીએ. હુ ઇઝ ધેર એટ ધ ડોર. ધેર ઇઝ, ધેર આર નો આ રીતે લોકેશન માટે ઉપયોગ આપણે પૂછવા માટે, જવાબ આપવા માટે એમ કરવો જ પડશે. તો અહીંયા પણ વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, વોટ ઇઝ ઇન યોર હેન્ડ નહીં કહેવાય, ખાસ ધ્યાન રાખજો. અને હાઉ મચ શુગર ઇઝ ધેર ઇન ધ ટીન? ટીન એટલે ડબ્બો. ડબ્બાની અંદર હાઉ મચ શુગર, કેટલી ખાંડ, ઇઝ ધેર છે, ડબ્બામાં કેટલી ખાંડ છે. હાઉ મેની પેજીસ આર ધેર ઇન ધ બુક? બુકની અંદર કેટલા પેજીસ છે? હાઉ મેની પેજીસ. સીધું આપણે એમ નહીં કહી શકીએ હાઉ મેની પેજીસ આર ઇન ધ બુક, એમ ના કહેવાય. અંગ્રેજીમાં ધેર નો ઉપયોગ ત્યાં ફરજિયાત છે. હાઉ મેની પેજીસ આર ધેર ઇન ધ બુક. ખબર નથી તમને આ કોમ્પિટિટિવ પરીક્ષામાં એવું પણ કદાચ પૂછાતું હોય કે નીચેના વાક્યોમાં કયું વાક્ય ખોટું છે, અથવા નીચેના વાક્યમાં કયું વાક્ય સાચું છે. એક જ સાચું હોય ને 3 ગ્રામરની દ્રષ્ટિએ ખોટા હોય, એ તમારે ક્યાંક શોધી કાઢવાના હોય. તો આવા વાક્યમાં વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, ત્યાં ધેર ફરજિયાતપણે હોવું જોઈએ. એવી રીતે અહીંયા છે હાઉ મેની પેજીસ આર ધેર ઇન ધ બુક. તો હાઉ મેની પેજીસ આર ઇન ધ બુક વાક્ય જુઓ તો એને ખોટું ગણવાનું તમારે. હાઉ મેની પેજીસ આર ધેર ઇન ધ બુક એમ કહેવું પડશે. પુસ્તકમાં કેટલા પાના છે? વાય ઇઝ ધેર નો ફોન કોલ ફ્રોમ યુ? તારા તરફથી કેમ કોઈ ફોન નથી? વાય, શા માટે? ઇઝ ધેર નો ફોન કોલ, કોઈ ફોન કોલ નથી. ફ્રોમ યુ, તારા તરફથી. અને અહીંયા તમે બહુવચનમાં પણ વાપરી શકો. વાય આર ધેર નો ફોન કોલ્સ ફ્રોમ યુ, પણ એ સંજોગોમાં તમારે કોલ ને એસ લગાડીને કોલ્સ કરી નાખવું પડે. જો આર વાપરો તો. સર આ ધેર ને કંઈક અહીંયા કહેવાય છે ને, એ આ જે રીતે ઉપયોગ થાય છે સપોર્ટ, એક સાદી ભાષામાં કે સપોર્ટ માટે, તો આ ધેર ને કંઈક કહેવાય છે, શબ્દ શું છે? એને ઇન્ટ્રોડક્ટરી ધેર કહેવાય છે. અચ્છા, ઇન્ટ્રોડક્ટરી ધેર કહેવાય છે એને. આપણે આ વાક્ય આ ચેપ્ટરની શરૂઆતમાં જ એ વાત, મતલબ આ ભાગ લેતી વખતે જોયું, પણ તમે એ વખતે જોડાયા નહીં હો. ના હું હમણાં 3 સેશન થી જોડાયો છું. હમણાં એમને ના, પણ આ મેં ગયા સેશનમાં એની વાત ઇન્ટ્રોડક્ટરી ધેર એવી કરી હતી. એને આપણે ઇન્ટ્રોડક્ટરી ધેર કહીએ છીએ. અને એવો એક બીજો શબ્દ ઇટ પણ છે જેનો આ રીતે ઉપયોગ થાય છે, પણ એ અલગ અલગ સિચ્યુએશનમાં, જેની વાત આગલા ચેપ્ટરમાં આપણે કરવાના છીએ. ઇટ અને ધેર, એને આપણે ઇન્ટ્રોડક્ટરી ઇટ અને ઇન્ટ્રોડક્ટરી ધેર
નામ શું તમારું? વિજેશ. વિજેશ. વિજેશ, બરાબર હા. છે. તો ઇઝ ધેર, અને ક્યાં પહોંચ્યા હતા આપણે? વાય ઇઝ ધેર નો ફોન કોલ ફ્રોમ યુ? તારા તરફથી કેમ કોઈ ફોન કોલ નથી? બરાબર છે કે આપણે સીધી ભાષામાં કેમ ફોન નથી કરતો અલ્યા એ? તો આ રીતે આપણે ધૈર્યની કથા અહીંયા પૂરી કરી છે અને એની એક્સરસાઇઝ સુધી આપણે પહોંચી ગયા છીએ. બરાબર છે. આપણી પાસે જેટલો ટાઈમ છે એટલી જ એક્સરસાઇઝ આપણે કરવાના છીએ. આની 30-35 સેન્ટેન્સીસ જરૂર છે, પણ આપણાથી બને એટલા આજના દિવસમાં થાય એટલા 10-15 જેટલા થાય એટલા કરીએ ને બાકી તમારા ઉપર છોડી દેશું. આવતા વખતે આપણે ચેપ્ટર નંબર 7 ની વાત કરીશું. અને ચેપ્ટર નંબર 7 મેં તમને મોકલી આપ્યું છે, એના હાર્ડ વર્ડ્સ પણ મોકલી આપ્યા છે. મેં ગોટાળો કર્યો તો પછી મારું ધ્યાન દોરવામાં આવ્યું તરત જ કે ભાઈ તમે 7 ને બદલે અઘરા શબ્દો તો પાછા 6ઠ્ઠા પાઠના મોકલ્યા. મેં જોયું અને તરત સુધારી નાખ્યું. ભૂલ થાય ભાઈ, પણ સુધારી નાખવાની ને હસીને સુધારી નાખવાની, એનો કોઈ બોજ લીધા વગર. કેમ કે આપણે કામ કરીએ છીએ એટલે ભૂલ તો થાય, અને તરત જ તમારે મારું ધ્યાન દોરવું જેવી રીતે દોર્યું એમ જ તે, કે જેથી ભૂલ બહુ આગળ ના લંબાય, તરત જ સુધરી જાય એ બહુ જરૂરી હોય છે. બાકી ભૂલ તો આપણે કરવાના. બહુ સંસ્કૃતનું બહુ હિન્દીની એક બહુ જાણીતી લાઇન્સ છે, તમને ખબર હશે કે गिरते हैं शहसवार ही मैदान जंग में, गिरते हैं शहसवार ही मैदान जंग में, वो तिफल क्या गिरेगा जो घुटनों के बल चले. હે ને? એટલે કે છે એમ કે ભાઈ ઘોડે આપણે દેશી ભાષામાં કહે છે ને, ઘોડે ચડે પડે ભાઈ. અને ચડે નહીં એનું શું? એને તો કઈ થવાનું જ નથી, એ તો દેખીતું છે. ઘોડે ચડે પડે. કામ કરે નથી ભૂલ થાય. गिरते हैं शहसवार, शहसवार એટલે ઘોડે સવાર, मैदान जंग में, वो तिफल क्या, એ નાદાન. તિફલ એ નાદાન શું? એમાં ભાઈ પડવાનો જે ઘૂંટણિયા ભેર ચાલે છે એ થોડો પડવાનો છે. પડવાનો તો ઘોડે ચડે જ પડે ને. वो तिफल क्या गिरेगा जो घुटनों के बल चले. એવું છે આ તો. આગળ એક્સરસાઇઝ શરૂ કરીએ આપણે. ચાલો ભાઈ, નીચેના વાક્યનો અંગ્રેજી ભાષામાં અનુવાદ કરો. ત્યારે મારા મકાનમાં 2 સુવાના ઓરડા છે. વિદ્યાર્થી મિત્રો અનમ્યુટ થઈ જજો એક્સરસાઇઝ કરવા માટે. આ તમારું ખાસ કામ છે, તમારા માટે છે. હું હંમેશા કહું છું, this class is meant for the competitors. This class is meant for the competitive exam students. ચલો, મારા મકાનમાં There are 2 rooms in my house. there are 2 bedrooms. સુવાના ઓરડા છે ને? Yes. 2 bedroom in my house. There are 2 bedrooms. કરીશું આપણે, એને એસ લગાડીશું. અલબત્ત એમાં તમારો વાંક નથી. મેં બહુવચન હજી નથી શીખવાડ્યું મેં, એટલે પણ અત્યાર પૂરતી વાત કરી દે તો ત્યાં 2 છે ને, એટલે રૂમ્સ, ROOMS. ભાઈ જેના ઘરે ઘોંઘાટ છે અનમ્યુટ ન થશો. ઘોંઘાટ જેના ઘરે છે, આજુબાજુ લોકો વાતો કરે છે, ત્યાં મ્યુટ થઈ જજો ફરી વખત પ્લીઝ. કરી દો. એ પણ મેં કરી દીધું, મેં અહીંથી જ કરી દીધું. હા ભાઈ, સારું કર્યું. ના, એ સારું કર્યું. તમારે કોઈ કંટ્રોલ હાથમાં રાખવો. આવું થાય ને તો શું છે કે ટેક ફ્રીડમ ના 2 વસ્તુ પાસે જોડે કરવાનું ને, એટલે મારું પેલા એમાંથી આમાં તો લેપટોપ ખુલ્લું રાખવું પડ્યું હશે, એવું છે ને? ના મોબાઈલ થી જ થઈ ગયું. ચાલો, સારું થયું, એ બંધ થઈ ગયો. તો મારા મકાનમાં 2 સુવાના ઓરડા છે. There are 2 bedrooms in my house. બરાબર ને? આગળનું વાક્ય છે, અમારી શાળામાં 20 વર્ગખંડો છે. There are 20 classes in our school. 20. There are 20 classrooms in
Class in Our school. મારી સ્કૂલમાં છે ને, જો હા. અમારી કે મારી શું છે? અમારી છે. ઓકે, હા. અવર છે. our There are school, 20 classrooms in our school. our schools. બરાબર છે. માય નહીં પણ અવર, કેમ કે અમારી છે. બરાબર જ છે. હું માય બોલ્યો હતો પણ મેં પાછું જોયું કે અમારી છે ગુજરાતીમાં, એટલે અવર બરાબર જ છે તમારું. મારા લેપટોપમાં ઘણા ચિત્રો છે. There are many pictures in my laptop. Yes, there are many pictures In my laptop. in my laptop. બરાબર છે. There are many pictures in my laptop. આગળ જોઈએ. તારા કંપાસમાં એકે પેન્સિલ છે? Are there pencil? Are there pencil in your compass? પેન્સિલ ને આપણે ઇઝ ધેર કે આર ધેર બંને રીતે સાચું છે, બંને રીતે લઈ શકીએ. પણ પેલા એક વચનમાં કરીએ તો ઇઝ ધેર એની પેન્સિલ ઇન યોર કંપાસ બોક્સ. Compass box. આપણે ગુજરાતીમાં છે ને કંપાસ બોક્સ બોલતા જ નથી. એકચ્યુઅલી આખો શબ્દ કંપાસ બોક્સ છે, હે ને? પણ જયારે આપણે અંગ્રેજી કરીએ ને તો એ પાછું ફરજિયાત બોલવાનું. ગુજરાતીમાં તો આપણે હેંડાડીએ છીએ, વાંધો નહીં, હે ને? Okay, sir. એવું તો અમારે એક વકીલ મિત્ર છે, અંગ્રેજીને તો એવો એ કચ્ચર ઘાણ કાઢી નાખે કે વાત મૂકી દો. રાજકોટમાં છે, વકીલ છે, મારો મિત્ર છે, પણ અંગ્રેજી એવું કચરું ભણેલો. એક વખત મારા ઘરે આવીને કે પેલા આપણે તકલીફ હતી ને, હવે નહીં પડે. મારી આગળ એક જબરદસ્ત આઈડિયો આવ્યો છે કે એવું છે બધું. એટલે અંગ્રેજીનું તો ભાઈ હવે શું કરીએ, હવે ચાલશે, ચાલો. આઈડિયો આગળ જોઈએ તો કેમ્પસ બોક્સ બોલીશું, બરાબર ને? ઇઝ ધેર એની પેન્સિલ ઇન યોર કંપાસ બોક્સ, અને બહુવચનમાં લઈ શકીએ. આર ધેર એની પેન્સિલ્સ, બહુવચન કરશું ને તે વખતે. આર ધેર એની પેન્સિલ્સ ઇન યોર કંપાસ બોક્સ, બંને રીતે સાચું છે. આગળ લઈએ. અમારા ઘરમાં એકેય બગીચો નથી. ના, નગરમાં, સોરી, નગરમાં છે. અમારા નગરમાં એકેય બગીચો નથી. અમારા નગરમાં એકેય બગીચો નથી. એમ There are no garden in our town. અને ચાર રીતે કદાચ આપણે બનાવી શકીએ. પેલું લઈએ કે there is not any garden in our town. અમારા નગરમાં છે ને એટલે our town. There is not any garden in our town. એને નો નો ઉપયોગ કરીને not any ને બદલે નો મૂકીએ તો there is no garden in our town. ત્રીજી લઈએ કે there are no gardens, sorry, there are not any gardens in our town. જો કેમ કે ગાર્ડન એ સંખ્યાવાચક છે એટલે બહુવચનમાં પણ આપણે લઈ શકીશું. Okay. એમાં પણ લઈ શકીશું, બરાબર ને? ગાર્ડન્સ બહુવચન કરી અને there are not any gardens in our town, અને એને પાછું આપણે there are no gardens in our town એમ પણ કરી શકીએ. આ ચારમાંથી ગમે તે હોય એ તમારું વાક્ય સાચું છે. આગળ લઈએ. તારા શર્ટમાં કેટલા બટન છે? How many buttons in your shirt? How many buttons? There are Are there How many buttons? How many buttons in how your many shirt? buttons? In how your many shirt. buttons there are in your shirt? ધેર આર ને આપણે ઉલટાવી નાખશું, બસ એટલી વાત છે. હા. આર ધેર કેમ કે પ્રશ્ન છે એટલે હાઉ મેની બટન્સ આર ધેર ઇન યોર In શર્ટ, your shirt. અને બોલવું આ રીતે પડે, હાઉ મેની બટન્સ આર ધેર ઇન યોર શર્ટ. નહીં તો ઘણા પ્રશ્નને એમ બોલે કે હાઉ મેની બટન્સ આર ધેર ઇન યોર શર્ટ, તો એ પ્રશ્ન ના ગણાય. In your shirt. પ્રશ્ન જ્યારે બોલો છો ત્યારે એનો એક આરોહના સ્વરમાં, બરાબર ને? આરોહના સ્વરમાં તમારો કંઠ આવવો જોઈએ, ઊંચો સ્વર જવો જોઈએ ને. હાઉ મેની બટન્સ આર ધેર ઇન યોર શર્ટ એમ આવવું પડે. આગળ લઈએ.
આ ટી શર્ટમાં ખિસ્સું છે? આ ટી શર્ટમાં ખિસ્સું છે? Is there is there pocket pocket in this t-shirt? this t-shirt? ફરી વખત બોલો. Is there Is pocket there in this pocket t-shirt? in this t-shirt? જો આપણે આર્ટિકલ અ ની વાત ગયા ચેપ્ટરમાં ભણી ગયા ને. પોકેટ ને ગણી શકાય? ગણી શકાય. એક ખિસ્સું ને બે ખિસ્સા ને ત્રણ ખિસ્સા ગણી શકાય ને? ગણી શકાય. અને અહીંયા એક ખિસ્સાની વાત કરીએ છીએ એટલે આપણે આર્ટિકલ અ લગાડવો ફરજિયાત બને. ઇઝ ધેર અ પોકેટ? બરાબર. ગણી ઇઝ ધેર અ પોકેટ ઇન ધીસ ટી શર્ટ? ઇઝ ધેર અ પોકેટ? જો અ ના હોય તો એ આપણી ભૂલ કહેવાય. મતલબ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. આ બધી બાબતો ખાસ છે, બધું પાયાનું પણ હવે બહુ જ અગત્યનું છે. અનિલની શાળાના રમતના મેદાનમાં કેટલા વૃક્ષો છે? અનિલની શાળાના રમતના મેદાનમાં How many કેટલા trees How many of Anil schools? trees are How there many trees in are there Anil's in uh, Anil school? school? બરાબર છે. હાઉ મેની ground? ટ્રીઝ આર ધેર ઇન અનિલ્સ સ્કૂલ? School ground. અનિલને એપોસ્ટ્રોફી એસ લગાડી અને Anil school અનિલની એવું કરીશું No. આપણે. પ્લે બરાબર છે? ગ્રાઉન્ડ પ્લે ગ્રાઉન્ડ ની વાત છે ને. ઇન ધ પ્લેગ્રાઉન્ડ ઓફ અનિલ સ્કૂલ એમ કરવું પડશે. હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન ધ પ્લેગ્રાઉન્ડ ઓફ અનિલ્સ સ્કૂલ? અનિલની શાળાના પ્લેગ્રાઉન્ડમાં ને પાછું ઇન ધ પ્લેગ્રાઉન્ડ ઓફ અનિલ્સ અનિલ સ્કૂલ. સ્કૂલ. બરાબર છે. અનિલની શાળાના મેદાનના. બરાબર છે. આગળ જોઈએ. મારી મોબાઈલ ફોનની બેટરીમાં હવે જરાય પાવર નથી. My battery is empty. There is My there mobile is no battery is power empty. in There my is mobile There battery. is no power. There is no any, not Any- any Not any power in my battery. There is not any power in the battery of my mobile phone. Of battery. In the battery of my mobile phone. mobile phone. મારા Yes. મોબાઈલ ફોન ની બેટરીમાં તમે જુઓ આ જે આખો મારા મોબાઈલ ફોનની બેટરીમાં એમાં તમારે મૂળ તો બે prepositions નો ઉપયોગ કરવો પડે છે. તકલીફ તમને જે પડે છે ને એ એની પડે છે ને એ તકલીફ દૂર કરવા માટેની જ આ એક્સરસાઇઝ છે. આ પ્રકારના જ્યારે વાક્યો આવે ને તો એ જ તમને પ્રેક્ટિસ કરાવે છે. આ વાક્યો આમ જુઓ તો સાવ સામાન્ય વાક્યો છે પણ છતાંય તે એ કરતા કરતા આપણે લથડિયું ખાઈ જઈએ છીએ. કેમ કે એમાં આ ફ્રેઝની અંદર બે prepositions નો ઉપયોગ કરવાનો છે. એટલે એમ કહેશો કે there is no power in the battery. જુઓ in આવ્યું, of my mobile phone ઓફ આવ્યું પાછું છે ને. બે prepositions નો ઉપયોગ કરવો પડ્યો. બેટરીમાં અને મોબાઈલ ફોન ની. ની. ખરું ને? ની અને માં એ બંનેનો ઉપયોગ થયો છે એટલે આપણે અઘરું પડ્યું. There is no power અથવા not any power in the battery of my mobile phone. મોબાઈલ ફોન એકચ્યુઅલી આપણે હવે મોબાઈલ ફોનને મોબાઈલ કહેતા થઈ ગયા છીએ. માન્ય પણ છે હવે કે બહુ એવી કઈ ચિંતા જેવી વાત નથી. પણ એકચ્યુઅલી મોબાઈલ એ એડજેક્ટિવ છે. તમને ખબર ના હોય તો કહી દઉં. મોબાઈલ એટલે હરતું ફરતું અને મોબાઈલ ફોન એટલે હરતો ફરતો ફોન. તમે ખિસ્સામાં નાખીને ઘરમાં લઈ જાઓ, બેડરૂમમાં લઈ જાઓ, બાથરૂમમાં લઈ જાઓ. આ કેમ મોબાઈલ ફોન શબ્દ આવ્યો? કેમ કે મોબાઈલ ફોન આવ્યા એ પેલા ફિક્સ્ડ લાઈનના લેન્ડલાઈન ફોન હતા જે ફરે નહીં. ડેસ્ક પર મૂક્યો હોય તો ત્યાં જ તમારે જઈને વાત કરવી પડે. એટલે ફિક્સ્ડ લાઈનના મોબાઈલ ફોનના વિરુદ્ધમાં આ ફોન આવ્યા હતા, મોબાઈલ ફોન. એટલે એ આખો શબ્દ તો હતો મોબાઈલ ફોન અથવા એને સેલ્યુલર ફોન પણ કહેતા, બરાબર છે. પણ મોબાઈલ શબ્દ કેમ આવ્યો છે? મોબાઈલ એટલે હરતું ફરતું. તમે મોબાઈલ વાન, મોબાઈલ હોસ્પિટલ આવા શબ્દો સાંભળ્યા છે ને? યસ.
પેલું દવાખાના વાળો મોબાઈલમાં મતલબ એક વેનમાં આખો તે ડોક્ટર ને એના બધા ઇક્વિપમેન્ટ્સ લઈને ઘરે સારવાર કરવા જાય, તો મોબાઈલ હોસ્પિટલ, બરાબર ને? મોબાઈલ એક જગ્યાએ હોસ્પિટલ હોય, એક કોઈ બિલ્ડિંગમાં, એને બદલે એ હરતો ફરતો જઈને બધાને દર્દીઓની સારવાર કરે, એટલે એ મોબાઈલ હોસ્પિટલ. તો મોબાઈલ એટલે હરતું ફરતું. એટલે આપણે હવે મોબાઈલ એટલો બોલીએ છીએ એ હવે માન્ય પણ છે. હું એમ કહું છું હવે માન્ય થઈ ગયો છે. ભાષા ધીમે 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 વિકસે ને. શરૂઆતમાં આ માન્ય નહીં હોય, તમારે મોબાઈલ ફોન ફરજિયાત બોલવું પડતું હતું, પણ હવેના સંજોગોમાં મમ્મી તમે રેગ્યુલર મોબાઈલ બોલો. મમ્મી ઓહો મમ્મી રેગ્યુલર છે ને એ સારું છે. તો હવેના સંજોગોમાં આ મોબાઈલ શબ્દ એ રૂઢ થઈ ગયો છે મોબાઈલ ફોનની બાબતમાં, એટલે બહુ ચિંતા નથી. બરાબર છે? આગળનું વાક્ય લઈએ હવે. ગુલાબના છોડમાં એકેય ફૂલ નથી, એકલા કાંટા છે. અવાજ નથી આવતો. બે વાક્યો છે, ઓકે, બરાબર ને? હા. ગુલાબના છોડમાં એકેય ફૂલ નથી, પહેલું વાક્ય તો. પેલું વાક્ય એ છે, અને પછી સાથે બીજું વાક્ય અંદર જ આપ્યું છે, એકલા કાંટા છે. ગુલાબના છોડમાં એકેય ફૂલ નથી. There are no There are no There flower. There are no flower in rose plant. plant in the garden. There are no flowers in the flower plant. Flower plant. ગુલાબના Yes. છોડમાં, in the rose plant rather, sorry, ગુલાબનો છોડ છે ને, રોઝ પ્લાન્ટ. Rose plant. એમાં તમે એમ પણ કહી શકો કે there is no flower in the rose plant. બહુવચનમાં લો તો there are There are. no flowers in the rose plant. એનીનો ઉપયોગ કરવો હોય તો there isn't any flower in the rose plant, અથવા there aren't any flowers in the rose plant. આ ચારેય રીતે થઈ શકે એમાં. બરાબર છે? તો રોઝ પ્લાન્ટ. આપણો 10 વાગ્યાનો ડંકો વાગી ગયો છે. 10 વાક્યો થયા છે. કુલ વાક્યો છે 35 વાક્યો છે ભાઈ. એટલે બાકીના 25 તમે કરી નાખજો. હું આવતીકાલે રાત્રે એના આન્સર્સ તમને મોકલી દઈશ. ચેપ્ટર નંબર 6 ની જી સર ડબલ વાક્ય વાળું રિપીટ કરો ને. આ છેલ્લું છેલ્લું કયું વાક્ય હતું? ગુલાબના છોડમાં એક ફૂલ નથી, એકલા કાંટા હા હા, એક અધૂરું રહી ગયું, રાધર એક અધૂરું રહી ગયું. આપણે બીજો પછીનો ટુકડો અધૂરો રહી ગયો. સાચી વાત છે. આપણે પહેલું લઈએ કે there isn't any flower in the rose plant. અલબત્ત એના 4 વર્ઝન મેં બતાવ્યા, ચારેય સાચા ગણાય. There isn't any flower in the rose plant. There aren't any flowers in the rose plant. અથવા there is no flower in the rose plant. અને there are no flowers in the rose plants. આ ચારેય વસ્તુ સાચી ગણાય. પણ પછીનું છે એકલા કાંટા છે. only. એકલા કાંટા છે. કેમ કરીશું બોલો? એટલે કાંટા આપણે કાઢવાના નથી હોય, કોઈ સમસ્યા નથી રજૂ કરતો તમ તારે. કેમ કે એટલા બધા કાંટા છે કે કાંટા તો છે ને નીકળે એમ જ નથી. અને Lots of. અને કાંટા તો હોય તો જ તે ફૂલની મહત્તા છે. આમ તો ફૂલની મહત્તા છે. કાંટા છે એટલે બરાબર ને? ગુલાબ તો કાંટા વચ્ચે જ સારું. કાંટા છે ને એટલે ફૂલની મહત્તા છે. તો કેમ કરશું બોલો? એકલા કાંટા છે. Lots of. There are સર lots of. કાંટા એટલે Lots of. આખું વાક્ય બનાવ્યું બતાવો. કાંટાનું નથી આવડતું. Thorns, THORNS. Thorns, THORNS. 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 There are lots of શબ્દમાં thorns. હતું પણ યાદ ન રહ્યું. There are, પછી શું લેશું?
લોટ્સ ઓફ. નહીં, ઓનલી, એકલા. ઓનલી There are વધારે પડતા only નથી. thorns. હવે તમે જુઓ ગુજરાતી બંને વાક્યો, અને આ તો ખાસ એકલા કાંટા છે. ક્યાંય તમને અંદર વાક્યમાં કરતા જ નજરે પડે ને, છે જ નહીં ને. ઓનલી એન્ડ ઓનલી. એવા સંજોગોમાં આપણે ધેરનો ઉપયોગ કરીએ છીએ ને. There are only thorns, એમ કહેશું, બરાબર. There isn't any flower in the rose plant, અને પછી કહીશું કે there are only thorns, બરાબર ને. સ્પેલિંગ બોલજો. THORNS, thorns. થેન્ક યુ સર. THORNS. ઓકે, તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. 7મું ચેપ્ટર એના અઘરા શબ્દો સાથે અલગ ફાઇલમાં અલબત્ત, પણ એ મેં તમને મોકલી આપ્યા છે. નેક્સ્ટ ટ્યુઝડે આપણે જ્યારે મળીશું ત્યારે એ ચેપ્ટરની વાત સ્ટ્રેટ હવે ચાલુ કરીશું. આજે આ ચેપ્ટર અંગે કોઈને કંઈ સવાલ હોય તો 2 મિનિટ આપણે લઈ લઈએ અને પછી છૂટા પડીએ.